હાથમાં હથકડી, પગમાં જંજીર, ભારતીયો સાથે અમેરિકાનો દુર્વ્યવહાર કેમ? અમેરિકાથી પરત આવેલા ભારતીયોનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાંથી ફરી ખળભળાટ મચી જવા પામ્યો છે. વ્હાઇટ હાઉસના સત્તાવાર પેજ પર પોસ્ટ કરાયેલા આ 41 સેકન્ડના વિડીયોમાં જોઈ શકાય છે કે ઇમિગ્રેટ્સને દેશ નિકાલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો કે આ વિડીયોમાં જે વ્યક્તિને ડિપોર્ટ કરવામાં આવી રહ્યો છે તેનો ચહેરો બતાવવામાં આવ્યો નથી, પરંતુ તેના હાથ અને પગમાં બેડીઓ જોઈ શકાય છે. એક બીજી ક્લિપમાં એક વ્યક્તિ પ્લેનમાં ચડતો દેખાય છે. તેના પગમાં બેડીઓ બાંધેલી જોવા મળી રહી છે. ટ્વિટરના માલિક એલોન મસ્કે આ વિડીયો પર મજાક ઉડાવતી એક પ્રતિક્રિયા આપી. મહત્વનું છે કે એલોન મસ્ક ચૂંટણીથી જ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક રહ્યા છે અને તેઓ ઇમિગ્રન્ટ્સના પાછા ફરવાનું પણ જોરદાર સમર્થન કરી રહ્યા છે. તો એલોન મસ્કનું આ ટ્વીટ પણ જુઓ, જેમાં તેમણે લખ્યું છે કે હા વાવ, એટલે ક્યાંક આ વિડીયો જોઈને તેઓ ખુશ થયા હોય, તેઓ આ તમામ લોકોની જાણે મજાક ઉડાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમણે ટ્વીટમાં જે કેપ્શન લખ્યું છે સાથે સાથે એ વિડીયો પણ મૂક્યો છે કે જેમાં દેખાઈ રહ્યું છે કે પગમાં બેડીઓ બાંધવામાં આવી રહી છે અને પ્લેનમાં ચડી રહ્યા છે. એટલે સ્પષ્ટપણે એલોન મસ્ક જે પહેલેથી જ ટ્રમ્પને સમર્થન આપી રહ્યા છે, ત્યારે હવે ટ્રમ્પે જે નિર્ણય કર્યો છે અને જે લોકોને અત્યારે ભારત મોકલવામાં આવી રહ્યા છે, જે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ હતા તેમને મોકલવામાં આવી રહ્યા છે પરત, ત્યારે હવે એલોન મસ્કે ટ્વીટ કરીને જાણે મજાક ઉડાવી દીધી છે. આ દ્રશ્યો આપ જુઓ કે એ બેડીઓના આ દ્રશ્યો કે જ્યાં તમામ જે ભારતીયોને મોકલવામાં આવી રહ્યા છે, જાણે એ તમામ લોકો માટે આ બેડીઓ તૈયાર થતી હોય, હથકડીઓ તૈયાર થતી હોય એ પ્રકારનું લાગી રહ્યું છે. ને આપ જુઓ કે કેવી રીતે આ તમામ જે ભારતીયો છે એમને પ્લેનમાં બેસાડતા પહેલા હથકડીઓ બાંધવામાં આવે છે, બેડીઓ લગાવવામાં આવે છે.